શિયાળનો ન્યાય. એક પંડિતજી હતા. તે ભારે દયાળુ હતા. એક દિવસ તે બહાર ગામ જવા નીકળ્યા. ચાલતા ચાલતા જંગલ આવ્યું. જંગલમાં એમણે પાંજરામાં પૂરાયેલો સિંહ જોયો. સિંહે પંડિતજીને જોઈને વિનંતી કરી, હે પંડિતજી, તમે તો દયાળુ છો, મને પાંજરામાંથી બહાર કાઢો. તમને હું સોના મોહરોથી ભરેલી થેલી આપીશ. પંડિતજીને થયું, સોના મોહરેથી ભરેલી થેલી? વાહ, મારું તો નસીબ ઉગડી ગયું. પંડિતજીએ લાંબો વિચાર કર્યા વિના સિંહને પાંજરામાંથી બહાર કાઢ્યો. બહાર નીકળ્યો એટલે સિંહ કહે, મને ભૂખ લાગી છે, હવે હું તમને ખાઈ જઈશ. પંડિતજી બહુ કરગર્યા, પણ સિંહ કહે, ના, હું તો તમને ખાઈ જઈશ. એટલામાં ત્યાં એક શિયાળ આવ્યું. પંડિતજી બધી વાત તેને કરી. પોતાનો ન્યાય કરવા કહ્યું. શિયાળ કહે, ન્યાય કરવો અઘરો છે. પહેલાં તમે મને સમજાવો કે સિંહ પહેલાં ક્યાં હતો અને તમે ક્યાં હતા? આવું સાંભળી સિંહ કૂદકો મારી પાંજરામાં જઈ ઊભો રહ્યો ને બોલ્યો, હું પહેલાં અહીં ઊભો હતો. પંડિતજીએ સિંહને પાંજરામાંથી કઈ રીતે બહાર કાઢ્યો તે સમજાવ્યું. શિયાળે પાંજરા પાસે જઈ તેનો દરવાજો બંધ કરી દીધો ને બોલ્યું, સિંહરાજ, તમે પાંજરામાં હતા ત્યારે આમ જ દરવાજો બંધ હતો ને? સિંહે કહ્યું, હા. શિયાળ બોલ્યું, પંડિતજી, તમે હવે આગળ ચાલવા માંડો. સિંહ ઉપર તમે ઉપકાર કરો છતાં તે તમને મારી નાખવા માટે તૈયાર થયો. તેથી સિંહરાજ તો પાંજરામાં જ સારા. એમ કહીને તે પણ જંગલમાંથી જતું રહ્યું. વગર વિચારે જાતે ઊભી કરેલી આફતમાંથી પંડિતજી ઉગરી ગયા.